હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવતરી તો બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિવ ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવતરી અનબુધાર વાંતન સગર ચારણ એક નેહડામાની શ્રી હા દેવનાથ બાપુ ગુલાબ કોરબાઈ કીધું કયો તો બંગલો બનાવવું એ કે અમારે ચારણની દીકરીઓને બંગલાના મોહ ન હોય અમારે તો ઝૂંપડા બરોબર છે એટલે કીધું આમાં ભગત બાપુએ કે બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા યવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નાના નેહડામાની શ્રી એ 9 લાખ પોખણ હકળ નર હે જોનલ અવતરી માજે જોનલ યવતરી બાદરગઢના આંગણે આ વાગડની ધરતી આયા બધાય સંતોના ચરણોમાં કોટી કોટી વંદન એકલધામ જ્યાં ભગવતી બિરાજે છે ત્યાંથી દેવનાથ બાપુને એકવાર થાળીઓથી વધાવી જાય બાપુ બિરાજે છે પૂજ્ય બાપુ બિરાજે છે નામથી પરિચિત નથી અને કથાકાર એવા શાસ્ત્રીજીને પણ એકવાર થાળીઓથી વધાવી લો એમના ચરણોમાં વંદન બધાય સંતોના વડીલોના ચરણોમાં વંદન અમારે ભચાઉથી અશોકસિંહજી પધાર્યા છે આ બધાય નામી અનામી મહેમાનો છે કોના હું નામ લઉં એવા બધા જ્યારે હાકીમ જેવો ડાયરો છે અમારે દેવલધામ કટારિયાના પાદરમાં માં બિરાજે છે અમારે મહંતસિંહ જયસુખ મહારાજ પણ બિરાજે છે બધાય નામી અનામી મહેમાનો મિત્રો છે મેઘમળી હનુમાનજી મહારાજનો ખોળો અને એવા હનુમાનજી મહારાજ જગતમાં એક જ જન્મો એને મારા રામને ઋણી રાખ્યા હું તમે કોઈના 1-2 કામ કર્યા ને તો આખી જિંદગી જીવી ત્યાં સુધી સંભળાઈ દે અમે તમારા માટે આમ કર્યું ને અમે તમારા માટે આમ કર્યું એક હનુમાનજી આગળ ઉપર કહું પ્રસંગો તમને પણ રામને કોઈ દી એવું ન કીધું કે મેં તમારા માટે આમ કર્યું કે મેં આમ કર્યું એટલે આજે હું તમે હનુમાનજીના ગામો ગામ જ્યાં બહેણા છે એટલે એવા એક સરસ મજાના આ ભાગવત સપ્તાહ આમ તો આ રામચરિત છે આયા બાપુ તમારા સુમધુર કંઠેથી આ રામચરિતનો પૈપાન કરાવે છે આ એક ધર્મનો મંડપ છે આમાં આ વ્યાસપીઠ ઉપરથી એક સરસ મજાની વાતું જે તમારી આગળ રામના જીવનની વાતું હનુમાનના ચરિત્રની વાતું અને હનુમાનજી ખાલી અંજની નો જાય ને શાસ્ત્રીજી મહારાજ ભગવાન શિવનો 11મો રુદ્ર કીધો છે એને અને એવા હનુમાનજી મહારાજ નમામી સમી સામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ આવો જે ભગવાન ભોળોનાથ એનો 11મો રુદ્ર ઈ બીજા હનુમાનજી મહારાજ અને ઈ હનુમાનના સાનિધ્યમાં આનંદ કરવો છે ત્યારે સંસ્કૃતિ સભર આ માતાઓ બહેનો વડીલો આ ડાયરો એક જ એવો છે અટાણે ઘણી વાર દેવનાથ બાપુ કહેતો તમે હાથમાં ટીવી ઘરમાં ફેમિલી બધા સાથે બેઠા હોય અને ટીવી ચાલુ કરો તો રિમોટ તમારા હાથમાં જ રાખવું પડે ફાઇનલ વાત છે લખી લેજો અમુક કાર્યક્રમો ધાર્મિકને બાદ કરતા કે બેન કે દીકરી પરિવાર આખો બેઠા હોય તો રિમોટ હાથમાં રાખવું પડે કાં તો ચેનલ બદલાવી પડે કાં તો આગળ પાછળ કરવું પડે આ એક એવો ડાયરો શેકામાં બાપ ને દીકરી ભેળા બેઠા હોય ભાઈ ને બેન ભેળા બેઠા હોય આ આખો પરિવાર ભેળો બેહીને સાંભળે એનું નામ છે ડાયરો આ ડાયરાને માણી લેજો ખાલી દેવાયત ખબર છે એટલે નહીં કોઈ પણ કલાકાર આવે એને વધાવી લેજો કારણ કે આ સાહિત્ય એકવાર લુપ્ત થઈ જાય છે પછી આનું ગોતવું બહુ અઘરું પડશે પછી આ વાતું કોણ કરશે આ બધી જૂની દંત કથાને દાખલે બધી જૂની વાતું જાત પણ ત્યાં તો જન્મી જગ વિખિયા તેને હાસી કરવા હનભાઈ આપણે વાતું કરતા ગાવડમાં ભેળિયાનો ઘા કર્યો ઉભો રાખી દીધો હોરતને પણ આને તો વર્ષો થઈ ગયા હવે હું બને ખરું પણ માય અવતાર લઈને પાછું દુનિયાને દેખાડ્યું કે હજી રાફડા કોઈ દી ખૂણા ન હોય એમ આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ 18 વરણ બધાની હિન્દુ બનવાની જરૂર છે હવે આ જ્ઞાતિને આ જ્ઞાતિને આ જ્ઞાતિને આપણે બહુ વાડા પડ્યા બાપુ આયા 900 વર્ષ સુધી બાબરોએ શાસન કર્યા 250 વર્ષ સુધી અંગ્રેજ હુકુમતે શાસન કર્યા આવા ઘણા બધા પ્રસંગો આપને આગળ ઉપર ઐતિહાસિક મને જેટલું આવડે છે એટલું તમારી સામે કહું એમ બધાય સમાજ ભેળા થઈ ગામના પાદરમાં મારે શરૂઆત કરવી છે પણ ખાલી કહી દઉં ગામના પાદરમાં બાપુ બેન દીકરી પાણી ભરી નીકળે ને હવે ઘરે ઘરે નળ આવી ગયું
તેથી માથે બેડું હોય ને એમાં એંઠોણી હોય, એમાં એક મોતીના થી ગૂંથેલી એંઠોણી હોય તો રૂડી ન લાગે, પણ એમાં કલરના મોતીથી ભરેલી એંઠોણી ને એની માથે બેડું હોય ને તો રૂડું બહુ લાગે. એમ બધાય સમાજ જ્યારે ધર્મના મંડપમાં ભેળા થાય, ડારે વારણ એમાં પટેલ હોય, દરબારી હોય, આયર હોય, ભરવાડ હોય, દરબાર હોય, કોઈ પણ ડારે વારણ ભેળા થઈ અને આવું સારું આયોજન કરે ને ત્યારે બાપુ નક્કી રાખવાનું કે એમાં રંગ કંઈક ઓર આવે. શું કામ? એમાં બધાયનું ભેળું મન છે. અને એવા જ્યારે આયા સરસ મજાના હનુમાનજી મહારાજના ખોળામાં, એક ધર્મના ખોળામાં, રામચરિત માનસના ખોળામાં જ્યારે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે આ ત્રિભુવનજી. હું કાયમ આ કવિતાથી શરૂઆત કરું. શું લખે છે આ બ્રાહ્મણનો દીકરો? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી. જેમ દેવનાથ બાપુ જેમ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર લખી, એમ કચ્છની રસધાર દુલેરાય કાયણે લખેલી. આખી જ આ સૌરાષ્ટ્રના જેમ ઇતિહાસો કીધા એમ દુલેરાય કાયણે સૌરાષ્ટ્રની ધરતી જેમ એવી ને એવી કચ્છની રસધારમાં એમને બહુ સારા પ્રસંગો કચ્છના આપ્યા છે. જારાના યુદ્ધથી માંડી અને એક એવા પ્રસંગો આપ્યા છે જેને ડગલે ને પગલે બલિદાન દીધા હોય. આપણી ધરતી એ જ બલિદાનની ભૂમિ છે. આપણી દીકરીઓને દેવી શક્તિ કીધી છે. બીજા દેશની મને ખબર નથી કન્ટ્રીમાં, પણ આપણે તો આ દીકરી દેવો ભવ બાપુ કીધું છે. દીકરી દેવો ભવ. કેવી દીકરીઓ જન્મી? અંગ્રેજોના શ્વાસ રોકી દેવી દીકરીઓ જન્મી આયા. એવા બધા એક પછી એક પ્રસંગો મને આવડે છે, તમારી સામે રજૂ કરું. પાણી પહેલા મારે આ સ્તુતિ કરવી છે માતાજીની. ત્યારે શું કહે છે ત્રિભુવનજી આમાં? આઈ ગજવતા ગગન ઊંચા પહાડો. દુનિયામાં જે જોવાનું હોય પણ ભારતની ભૂમિમાં પગ મેલો બે ડગલા હાલો ત્યાં તમને 52 ગજની ધજા ફડાકા મારતી દેખાય એવી ભૂમિ જો કોઈ ધર્મની ભૂમિ તો ભારતની ભૂમિ છે, ઋષિની ભૂમિ છે. અને એટલા માટે કવિ કે છે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, આઈ ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં. મને હમણાં જયદેવભાઈ કહેતા રહ્યા, મને રસ્તામાં મળ્યા ને, મને કે તમે સ્ટેજમાંથી આ ગાયને આપણી રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેના મારા પ્રયત્નો છે, એના માટે 2 શબ્દો બોલજો. મેં કીધું 2 નહીં, આખી રાત બોલવાની તૈયારી છે. જો માં બનતી હોય તો રાષ્ટ્રમાતા. 2 શબ્દની ક્યાં વાત કરો છો? ડાયરો આખો કરીએ. અને એ તો આપણી માં છે. હિન્દુ ધર્મમાં આપણે માં બોલીએ છીએ. એટલે રાષ્ટ્રમાતા થવી જોઈએ. આપણા બધાની ભાવના છે. સાધુ સંતો એટલે એના માટે એવી જહેમત ઉઠાવે છે. આપણે સરકારને કહી કે આના માટે કંઈક વિચારો અને રાષ્ટ્રમાતા જાહેર કરો, ગાનું કતલ ન થાય. કતલખાના જે હોય પણ આપણી માં જેને કીધી હોય અને માં કપાય અને એનું મટન જો દુનિયા ખાતી હોય, જે ખાવાવાળા આરામી માણસો ખાતા હોય, તો આપણે એટલું તો હિન્દુ તરીકે આપણી ફરજ બને કે આપણે હાથ જોડીને એટલું કંઈક ગાયને રાષ્ટ્રમાતા બનાવજો. કારણ કે આપણી માં છે, સનાતન ધર્મનું પ્રતીક છે, જેમાં 1 નહીં 2 નહીં 3 નહીં. આજ એક માણસ મરી જાય તો આપણે એમ કંઈક પાપ લાગે. કોઈ માણસને કોઈનાથી ભૂલ થાય, એક્સિડન્ટ થાય, કાંઈ પણ બનાવ બને તો આપણે એમ કંઈક ભાઈ તો ભૂલ ન કરાય. કોઈ આપણા હાથેથી નાનું જનાવર કે કાંઈ પણ આપણા એક્સિડન્ટમાં કોઈ નાનું એક ગામની બજારમાં નાનું ગલુડિયું હોય ને આવી જાય તો આપણને દુઃખ લાગે કે સાલું એનો જીવ એ ગયો. તો સાહેબ, જેમાં 33 કરોડ દેવતાના વાસ છે, આવી જગદંબા, આવી માં દુનિયામાં આપણે કદાચ જોઈ કે ન જોઈ, પણ ગાતો મારીને તમારી સામે હું તો એમ કહું, જેના ફળિયામાં દેવનાથ બાપુ ગાય બાંધી હોય ને એ જ સ્વર્ગ જેવા ફળિયા છે. સ્વર્ગ તો મેન તમે ક્યાં જોયું છે? એ તો આ વિદ્વાન માણસો આપણને સમજાવે, આપણે વાતો સાંભળી. પણ કવિ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એમ કહેતા કે જેના ફળિયામાં ગાય બાંધી હોય ને એ ફળિયા જ હરગ જેવા છે. પછી એને હરગની આશા રાખવાની જરૂર નથી. એ જ મોટું સ્વર્ગ છે. એટલે જયદેવભાઈની વાતને વેગ આપું કે આપણે બધા સાથે મળી અને પ્રયત્ન કરીએ જબરજસ્ત. જ્યારે ગામડે ગામડે આવેદન પત્ર, તાલુકે તાલુકે આવેદન પત્ર જ્યારે દેવાય છે ત્યારે સરકારશ્રીને આપણે બધા સાથે મળી અને કહી કે આપણી માં ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરે, કે દુનિયાને ખબર પડે કે હિન્દુ રાષ્ટ્રમાં આજ પણ જેને માં કહી અને દુનિયા જેને પૂજે છે એનું આજ પણ આપણે જય બોલાવીએ છીએ. કોની જય? ગૌ માતાની જય બોલાવીએ છીએ. એટલે એમની વાતને પણ વેગ દેતા. હવે સાંભળજો, ત્રિભુવનજી આ જ વાત કરે છે વર્ષો પહેલા. એ જ વાત શું કીધું? આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરી ને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. હવે સાંભળજો. આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં, અન ખળગતી દૂધની પીયુષ જરણી. આહા હા. દેવનાથ બાપુ ગંગા જેવા તો સવારમાં પવિત્ર જેના દૂધ દોવાતા હોય
તમે ગંગાજીમાં નાવા જાઓ ને એટલે પવિત્ર થઈ જાઓ. આપણે એમ કે આજ પાપ ધોવાઈ ગયા મારા. જેના ફળિયામાં ગાયુના હવારમાં દૂધ દોવાતા હોય અને એ દૂધના કળશામાં ભરી અને પછી એના અભિષેક જ્યારે થતા હોય ભોળાના શિવલિંગ માથે, પછી ગામમાં નાનું એવું શિવાલય, મોટું શિખરબંધ મંદિર હોય, પણ એમાંથી લોટી ભરીને આવા કોઈ સાધુડા અમૃત જેવા ગાયના દૂધના શિવાલય માથે જ્યારે અભિષેક દેતા હોય, એક બીલી પત્રમ, એક પુષ્પમ, એક બીલી પત્રમ, એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ કે દેખે ચંદ્ર મૌલી ફલ ચાર. ક્યાંય જવાની જરૂર નથી, આજ હરક જેવા ફળિયા છે. એટલે કીધું આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પીયુષ જરણી. હા, ભલી ભારતી ભોમની બંધુ તને આવડી, ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. ત્યારે ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ શું કીધું? કે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ, નમામિ દઢ જાંબુવાળી નીલી અંગા તું સુગ્રીવ નોરિયા, તું સુગ્રીવ નોરિયા પણ ઓલો જમદા જય જય સિયારામ, જય જય સિયારામ. પણ ઓલો જમ દઢ જાંબુવા અન નીલી અંગા તું સુગ્રીવ નોરિયા પણ ઓલો હજીએ લગ હનુમાન. અરે રે એ તો કાયમ બેઠો કાગડા. જય જય સિયારામ, જય જય સિયારામ. પણ મારા રામાતે રજપૂતી તણો, રામાતે રજપૂતી તણો હનયામાં આડો ડોયું વાળો આગ, ડોયું વાળો આગ. પણ આ તો લીધા પેલા. અરે રે તે તો દીદી દશરથ રાવો. જય જય સિયારામ, જય જય સિયારામ. પણ મારી આવડની પણ મારી ભગવતી પણ ઓલી આવડની આણ, પણ ઓલી આવડની આણ. આમાં કોઈ લાજાળું લોપે નહીં, લાજાળું લોપે નહીં. પણ આ તો ભરે નહીં ડગલું ભાન. અરે રે તો કર્મે કસબરાવું. જય 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 સિયારામ, જય 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 સિયારામ. પણ આ તો ટીંગાતી હતી ટોટલે, ટીંગાતી હતી ટોટલે. અને તો હસી અણવાર. પણ આ તો ટીંગાતી હતી ટોટલે. અને ઓલી હસી અણવાર. પણ આ તો જોધો ઘરમાં જન્મિયો. અરે રે એ તો ખાનાનો ખેલણહાર.
પૈસા તમારા તરફથી આવે છે બધા સારા કામમાં ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે, એટલે વરસતા રહેજો. આમ તો વાગડવાળા પહેલા બાપુ એક ટાઈમ એવો હતો કે વાગડ એટલે બહુ આમ એટલી બધી નીપજ ઉપજ ન આવે, એટલા બધા આમ આ પ્રદેશ એટલો બધો આમ પાણી વગરનો વિસ્તાર હતો જે તે સમય વર્ષો પહેલા, અને એટલી બધી આયા તકલીફ હતી વાગડમાં. આપણા લોકગીતો પણ ઘણા બધા એવા ગવાણા, પણ સમય આવતા મેં કીધું ને કાયમ બોલ્યો છું, સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન, કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. આ વાગડનો પાછો એવો સમય આવ્યો કે અટાણે વાગડ તમે જુઓ, મુંબઈમાં નજર નાખો તો તમને વાગડવાળા હામાં મળે. એ વાગડ તમે મુંબઈમાં જાઓ તો ખબર પડે, એવી કૃપા ભગવાનની થઈ ગઈ વાગડ ઉપર. એમ સમય બળવાન છે. એમ જ્યારે જ્યારે આવા સારા કામ થાય, ધર્મના કામ થાય, ત્યારે ક્યાંક ને ક્યાંક ભગવાન બે ડગલા દેવનાથ બાપુ આગળ હાલે છે. ધર્મ કરે કોઈનું ખૂટ્યું હોય, કોઈને ખવડાવે કોઈનું ખૂટી રહેવો દાખલો દુનિયામાં કોઈ દી છે ને. બીજા હું તમે કઈ કામ કરીને પૈસા ખૂટી રહે બરાબર છે, બાકી ધર્માદો કરવામાં, સારું કામ કરવામાં, કોઈ ગરીબ ગરબાને જમાડવામાં કે અન્નક્ષેત્ર આંકવામાં કોઈના ખૂટ્યા હોય એમના ભંડાર એવો દાખલો દુનિયામાં છે ને. ત્યારે ભગવાન શિવને યાદ કરી, 11મો રુદ્ર ભગવાનનો, એટલે હનુમાનજી મહારાજ છે શિવનો રુદ્ર. ત્યારે મને બે કડી ગાવાનું મન થાય. કેવો છે ભગવાન ભોળોનાથ? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને આ જે પૈસા આવવાના છે એમાંથી ભગવાન હનુમાનજી મહારાજનું મોટું મંદિર બનાવવાનું છે, એનું નિર્માણ કરવાનું છે. એટલે વરસતા રહીજો. અને માલ હે તો મોહબ્બત હે યાર. આ દુનિયા સાલી પૈસા વગર ક્યાં સેલ્યુટે મારે છે. ખુરશીએ ખાલી નથી કરતા, એ તો અનુભવીને પૂછી લેજો તમે, અને સાંભળી લેજો. બધું રૂપિયામાં નથી દેવનાથ બાપુ. મની ઇઝ નોટ એવરીથિંગ, બટ એવરીથિંગ નીડ્સ મની. બધું પૈસાથી થઈ જાય એવું નથી. ક્યાંક પૈસા વગેરે એવા સંબંધ રાખજો, ક્યાંક ટાણું આવે તેથી ખંભે માથું મૂકીને બાહુડા પાડવાનું મન થઈ જાય. અને આવું એક નવ નિર્માણ મંદિર જ્યારે બનાવવાનું છે હનુમાનજી મહારાજનું, ત્યારે આ બધાય બેઠા મારા ભાઈઓ બહેનો બધાય એને વિનંતી કરું. કારણ કે અમેરિકામાં જ્યારે ધર્મ સંમેલન હતું ત્યારે સ્વામી વિવેકાનંદને બોલવા માટે દેવનાથ બાપુ, એ વિવેકાનંદનો જ્યારે વારો આવ્યો, બધા એમ બોલતા હતા, જે પ્રવક્તા જે ધર્મના ગ્રંથો લઈને આવ્યા હતા એ બધા ધર્મ વિશે બોલતા હતા, લેડીઝ એન્ડ જેન્ટલમેન. પણ સાંભળજો, ભારતનો વિવેક કેવો હોય, જેના જીવનમાં વિવેક ન હોય ને એ જીવતર મૃત્યુ સમાન છે. આવું આપણા વિદ્વાન કથાકારો, વડીલો, સંતો, મહંતો કહેતા હતા. અને ત્યારે વિવેકાનંદે એમ કીધું કે માય સિસ્ટર એન્ડ માય બ્રધર, આ બેઠા મારી બહેનો છે, મારા ભાઈઓ છે. આટલું બોલ્યા ને ત્યાં તો તાળીઓ બંધ નહોતી થતી અમેરિકામાં, કે આ વિવેક આવ્યો ક્યાંથી? આવી આપણી આ ભારતની ભૂમિ વિવેક સભર ભૂમિ છે. ત્યારે મને કહેવાનું મન થાય, બે હાથે મને તાળીઓનો ખાલી એકાદ મિનિટ માટે સાથ આપજો. ભગવાન ભોળાનાથને યાદ કરી. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ વડીલને લઈ લીધો વિડીયોમાં. હવે આવા વડીલો જોવા નહીં મળે. આ દાદા વૈયાવા આમને વિડીયોમાં લઈ લ્યો. આ પહેરવા, આ કેડિયું, આ ધોળી દાઢી. દેવનાથ બાપુ, હવે આવા વડીલો આપણને સમય આવતા નહીં જોવા મળે. તમે નક્કી રાખજો, હવે ક્યાં કોઈને દાઢીયું રાખવી છે. હવે તો કુદરતે મૂછ આપી છે એ કઢાઈ નાખે છે. હવે એકચ્યુઅલી ફોરવર્ડ થઈ જવું છે. લે તમારી ભલી થાય તમારી. હવે તો આવી દાઢીયું ભાળશે ને માણસ સેલ્ફી લેવા દોડશે. મને યાદ કરજો, તમે રેકોર્ડિંગ સાચવજો. તમે જવા દો 15 વર્ષ, આજથી 15 વર્ષ પછી આવી દાઢીયું કોઈ ભાળશે ને એટલે સેલ્ફી લીખશે, પ્લીઝ સેલ્ફી, પ્લીઝ પ્લીઝ એમ કરવા માંડશે. કારણ કે તઈ ખબર પડશે કે દાઢીની કિંમત કેવી હોય. એટલે જેને આપી છે રાખજો. કંપની ફોટો હોય તો મને વાંધો નથી કાંઈ. હા, શું કીધું? હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ, હર હર મહાદેવ. હજી આ તાળીઓ નથી પડતી, તાળીઓ પાડી લ્યો. હારા કામમાં આવતા જન્મમાં આખી જિંદગી પાડવી પડશે. મારા બાપ,
આ ભગવાનનું નામ તો લેવાય ને. અને દેવનાથ બાપુ ઈશ્વરે કીધું છે, ભગવાન કૃષ્ણ પરમાત્માએ, કે તમે કળયુગમાં કદાચ કોઈ પણ બાને મારું નામ લેશો ને તો હું સ્વીકારી લઈશ, મારા સુધી પૂગી જાય. એટલે તાળીઓ એવી પાડો કૈલાસના શિખર સુધી આ હું તમે આપણા બાપની ધૂન ગાય છે. આ સનાતન ધર્મનો બાપ છે અશોકસિંહ. ત્યારે મને કહેવાનું મન થાય હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. આ દેવનાથ બાપુ જય જય માં એકલ, જય જય માં એકલ. એ આ ઝાલા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભવ ગંગન ભૂત ભયંકર ભૂતળનાથ અધંકર તનક દે. હર હર મહાદેવ, હર હર ભૂતળનાથ અધંકર તનક દે. મણ કે દળ અંબર બાંધાઈ ભંખર ગાજત જંગર પાઉ ગતે. ડમરૂંજ ડંગર, ડમરૂંજ ડંગર બાહ ઝટંગર શંકર તે કૈલાસ હરે. એ પર में हर मोद दरी पशुपालन काम प्रजालन नाच करे भाई, काम प्रजालन नाच करे. हर हर महादेव महादेव, हर हर महादेव महादेव, हर हर महादेव महादेव, हर हर महादेव महादेव. ધારો દરબાર ફૂલમાં વાસ તિહારો, મહેકે વાયુ નો મહેકારો. એ ઝરણામાં જણકાર કરે તું નિર્મા ઘેરા નાદ કરે, તું નિર્મા ઘેરા નાદ કરે. ધરણી કડડમ કડડમ
પશુપાલન કામ પ્રજાગણ નાચ કરે, મારો કામ પ્રજાગણ નાચ કરે. હા ભાવેશભાઈ, આપણો આખો ડાયરો આમ તો આ લાઈવ ટેલિકાસ્ટ છે એટલે વિદેશમાં બેઠા માણસો જોતા હોય. પરિક્રિએશન એટલે મારા પરમ મિત્ર અને એવા ભાવેશભાઈ કોટક મુંબઈથી આપણો ડાયરો આખો લાઈવ જોવે છે. એવા ઘણા બધા મિત્રો છે જે વિદેશથી આપણા ડાયરાને માણતા હોય. મેં કીધું એમ ફરી એકવાર આપણા આ ભગવાધારી જેટલા સંતો બિરાજે છે, શાસ્ત્રીજી, આ બધાને તાળીઓથી વધાવી લે. આપણા દેશના આભૂષણ છે આ બધાય. ધર્મ છે તો ધરતી છે, ધરતી ધર્મ નહીં હોય તો ધરા નહીં રહે. આ લોક સાહિત્યના ઘણા બધા દુઆ છે, આગળ ઉપર તમને સમજાવું. આ સંતો જેટલા ભગવાધારી બેઠા છે એના ચરણોમાં મારા કોટી કોટી દેવનાથ બાપુ વંદન છે. શું કામ કે તમે ધર્મને જીવંત રાખવા માટે તમે ખાલી ભજન નથી કર્યું, ટાણું આવીને માથે આપીને મૂકી દીધા છે. એવા ધરતીની આપણી ધરોહર છે. ત્યારે ઉજાલી જોરાલી એકાપે વિકરાળી નાગણ કાળી સિંહણ બાળી રોસાળી બુઢીને બાળી દીન દયાળી વીસ ભુજાલી બિરદાળી મોગલ મસરાળી માં જય માં મોગલ મસરાળી. જો આ આપણને ડાયરાનું ગૌરવ આ વાતનું. આવો ડાયરો ને ત્યારે દીકરીઓ પૈસાના ગોળ કરે. આને ઉડાડ્યા ન કહેવાય. હું મારા એક ડાયરામાં કહું, દેવનાથ બાપુ આને ઉડાડ્યા કહેવાય ને. ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડીને ઉડાડ્યા કહેવાય. હા, એ ઉડાડે ને એને ઉડાડ્યા કહેવાય. બે ત્રણ પેકડીયું મારી ગયા હોય પછી એને ઉપર સ્લેબ હોય તો એમ કે મને તો આસમાન દેખાય છે ને. અરે પણ ઉપર ધાબુ છે, મારા બાપ નજર તો નાખ. એને ઉડાડ્યા કહેવાય. હું કહું વાગડની ધરતીમાં કચ્છના સીમાડામાં પહેલો વહેલો મેં કાર્યક્રમ કર્યો હોય તો આજનું જે કટારિયા, જૂના કટારિયા ગામ ભાવેશ્વર દાદાનું મંદિર છે, ત્યાં મારો પહેલો કચ્છનો પહેલો કાર્યક્રમ વાગડની ધરતીમાં. ત્યાર પછી તો ભાવેશ્વરના અને દેવલમાના આશીર્વાદથી કચ્છનો કોઈ હિમાડો કોઈ ગામ બાકી નથી આશીર્વાદથી. પણ પહેલો મારો કાર્યક્રમ ભાવેશ્વરમાં. ત્યાંથી પણ ઘણા બધા મિત્રો અમારે ભાવેશ્વર મહાદેવના જે પણ મંદિરના ટ્રસ્ટી છે જૂના કટારિયાથી આવ્યા છે. ભગવતીનું મંદિર આયા દિનેશભાઈ માળી, અમારે સરપંચ, ઘણા બધા નામી અનામી મહેમાનો અને મિત્રો છે અમારા. ત્યારે હજી તો ખાલી બંધારણ બાંધું છું, ફિલ્મ આખું બાકી છે. ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા યાર. હર હર મહાદેવ, હર મહાદેવ. તુજ યાદ અનંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પોખંતમ. જય જય દેવલમાં, જય જય દેવલમાં. તુજ યાદ અનંતમ સૃષ્ટિ સર્જંતમ પ્રલય કરંતમ પોખંતમ. એ આ ધાબડા દાનવ કુલહંતમ જગતંતમ તું જગતંતમ વર્તંતમ. अवतार धरंतम तुम भगवंतम हिमंतवंतम हलकाली. अवतार धरंतम तुम भगवंतम हिमंतवंतम हलकाली.
MH061440 નંબરની. એટલે ગાડી રસ્તામાં કોઈને નડે છે, કોઈ જે પણ કોઈ મિત્રોની હોય તો થોડી હટાવી લો, એટલે બીજી જે પણ કાંઈ ટ્રાફિક વ્યવસ્થા છે એ થાય નહીં. MH061440 નંબરની ગાડી છે. એટલે અહીંથી કહેવામાં આવ્યું એને જે પણ કોઈની હોય મિત્રોને વિનંતી, મેં કીધું એમ બધાએ આવી છે ત્યારે મને આ છંદ યાદ આવે કે ભગવતી એવી સદબુદ્ધિ આપજે. કેવી બુદ્ધિ આપજે? શું કીધું આ છંદમાં? બસમાં બુદ્ધિ દે બાગબાની, મારી હૃદય में ज्ञान दे, चित में ध्यान दे, जब भई वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. कुटुंब सो प्रीत दे, जंग मां जीत दे मां भवानी, जंग मां जीत दे मां भवानी, मां भवानी. હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા, હલાજી તારા, હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા વખાણું. હલાજી તારા હાથ વખાણું, એ પટી તારા પગડા. એવા હનુમાનજી મહારાજ બિરાજે છે ત્યારે કે હરિએ કંઠ મારે હાર પેરાયો, મોતી મોઢામાં મિલ્યા. આ પછી બધા પૈસા ભેળા કરીને એક બાજુ આવી જાવ, કારણ કે મારે એકાદી વાત એવી કરવી છે. રામચરિત માનસનું સરસ મજાનું શાસ્ત્રીજી મહારાજ તમને પાન કરાવે છે, બહુ સારી વાતો સંભળાવે છે. ડાયરાના માહોલથી આપણે મળ્યા તો એકાદી વાત હું તમારી આગળ કરતો જાઉં. દુનિયામાં હું તમે કોઈના નાના મોટા કામ કરીએ બાપુ, તો આપણે એને આખી જિંદગી યાદ કરાવીએ. તો જોયું ને તારે જરૂર પડી હતી, અમે આમ કરી દીધું, અમે આમ કરી દીધું, અમે આમ. હનુમાનના મંદિર શું કામ ગામો ગામ છે? વર્ષો પછી હનુમાનને આજ પણ હું તમે જેના ગુણાનું ગાન કરીએ, કેટલા વર્ષો થઈ ગયા તમે હિસાબ કરો. આપણા 4 યુગ છે આપણા શાસ્ત્રો પ્રમાણે. ભગવાન રાઘવ ક્યારે જન્મ્યા અને ત્યાર પછીના જેટલા તમે વર્ષો ગણો તો કેટલા વર્ષ બાપુ થાય? ત્રેતાયુગમાં હું ન ભૂલતો તો રામ હતા. ત્રેતાયુગમાં ભગવાન રાઘવ આવ્યા, પણ ત્યાર પછી હજારો વર્ષ વ્યા ગયા. હજી આપણે હનુમાનને ભૂલ્યા નથી. શું કામ?
હું કાયમ ડાયરામાં બોલ્યો છું, સત્ય પરેશાન છે, પરાજિત ક્યારેય નથી. સત્ય હોય ને, જે સાચો માણા હોય, સાચું બોલતો હોય, સાચા રસ્તે હાલે, એને હેરાન બહુ થવું પડે, કષ્ટીને ભોગવવી પડે. શું કામ? એ સત્યના માર્ગે હાલે. પણ જીત તો છેલ્લે એની જ હોય. 5 પાંડવો હતા પણ જીત તો એની જ થઈ હતી. સામે 18 શ્રેણી સેના હતી તો હારવું પડ્યું. શું કામ? ભગવાન એના જ ગાડે બેહે જ્યાં સત્ય હોય. એટલે કીધું હનુમાનજી મહારાજ માટે કાગબાપુ લખે કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો, મોતી મોઢામાં મેલ્યા. કેટલી ભક્તિ, કેટલું સમર્પણ બાપુ, કેટલું ત્યાં કે મારા રામ વગરનું એક પણ જીવનમાં કોઈ કાંઈ વસ્તુ મારા રામ વગરની મને ન ખપે. ભગવાનને મોજ આવી ગઈ, માળા પહેરાવી દીધી હનુમાનજીને કે લે આ સ્પતિકની માળા પહેરાવું. પણ મોતીડા તોડી તોડી અને જે હનુમાનના ખોળામાં હું તમે બેઠા છીએ બાદરગઢના પાદરમાં, જે હનુમાન બિરાજે છે વાગડમાં, એક એક મોતી મોઢામાં મૂકી અને જોવે મારો રામ નો હોય, મોતી મારે ન જોવે. આવી ભક્તિ દુનિયામાં ક્યાં જોવા મળે? એક એક મોતી આમ પોતાના દાંતમાં કચડી અને ફેંકી દે કે મારા રામ વગરનું મોતી હનુમાનને ન ખપે. એટલે કીધું કે હરિએ કંઠ મારે હાર પહેરાવ્યો, મોતી મોઢામાં મેલ્યા. એ મોતીડા કરડી એને, મોતીડા કરડી એને માળાયું ફેંકી, પછી ત્રાગડા તોડી નાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા. એ રામને ઋણી એ રાખ્યા રે, મારા રામને ઋણી રાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા. હવે સાંભળજો આમાં, એ ન કરી કદી એને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. જેટલા જેટલા ભગવાનની યારે કામ કર્યા એને કાંઈક ને કાંઈક માગી લીધું. હનુમાને કાંઈ બાપુ ન માગ્યું. શું કીધું? એ ન કરી કદી જેને ઉઘરાણીને ચોપડામાં રાખ્યા. એ રાજસતામાં એને એ ભડકામ ભાલ્યા, પછી ધૂળમાં ધામા જેને નાખ્યા જગતમાં. એક જ જન્મો રે રે મારા રામને ઋણી રાખ્યા. એ જગતમાં એક જ જન્મો રે રે. બે નથી કીધા, ભગત બાપુ બહુ સમજદાર હતા. એક જ જન્મો હનુમાનજી મહારાજ જેને રામને ઋણી રાખી દીધા. અને એવા મેઘવાડી હનુમાનજી મહારાજના ખોળામાં બેઠા છે આજથી 2500 વર્ષ પહેલા. મને ભાઈ વાત કરી આથી એક પ્રસંગ કરીને તમને ગીત એકાદું સંભળાવું. આથી આજથી 2500 વર્ષ પહેલા આ ગામમાં જે તે સમય મને કીધું કાઠી દરબારનું, કચ્છમાંથી જે તે સમય નીકળેલા કાઠીઓનું ગામ હતું. આ જે તે સમય આજથી વર્ષો પહેલા હનુમાનજી મહારાજની સ્થાપના કરેલી. પછી જે તે સમય જે ગામ ભંગાણું કે પછી અહીંથી સ્થળાંતર થયા એ વાતને વર્ષો વ્યા ગયા. બાદરગઢમાં કોઈને ખબર નહોતી કે હનુમાનનું મંદિર એક નાનું હનુમાનનું સ્થાપન કર્યું છે. આ પાદરમાં હનુમાનજીનું સ્થાપન કર્યું, કોઈને ખબર હતી નહીં. એ વાતને બાપુ વર્ષો વીતી ગયા. ધીરે 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 થતા 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 ઈસવીસન કદાચ આમ કે આમ થોડા વર્ષો આમ કે આમ બને. પણ તમને મને ખબર છે, આપણે ઇંગ્લિશમાં પ્લેગ કહેતા અને ગુજરાતીમાં મરકી કહેતા. એક રોગ આવ્યો હતો બાપુ, મરકી રોગ હતો. એક માણાને શમશાનમાં હળગાવી અને પાછા પૂગો ઘરે ત્યાં બીજી 2 લાશો તૈયાર હોય. વળી એને હળગાવીને પાછા ઘરે જાવ ત્યાં બીજા 2 લાશો તૈયાર હોય. આવો એક રોગ આવ્યો હતો. રોગનું નામ હતું મરકી. આ બાદરગઢમાં હનુમાનજી બિરાજે છે એટલે મને અશોક સિંહ વાત યાદ આવી. મરકી રોગ આવ્યો, પ્લેગ હતો. એને ઇંગ્લિશમાં પ્લેગ કહેતા હતા. પધારો બાપજી. એટલે એ રોગ આવ્યો, એ મરકી રોગ આવ્યો. અને એ રોગ આવ્યો અને પછી એક લાશને પુગાડે બીજી ઉપાડે, એકને પુગાડે બીજી ઉપાડે, એવી હાલત થઈ ગઈ. ત્યારે આ બાદરગઢમાં એક પટેલના માડી, મોટી ઉંમરના માજી હતા. એને સપનામાં હનુમાન આવે છે. અને હનુમાનજી સપનામાં આવીને આ લોકવાયકા ઇતિહાસ એવું કહે છે, લોકવાયકા એમ જ્યારે જ્યારે આવા સમય આવે ત્યારે ક્યાંક ભગવાન સંકેત આપે, કોઈને હુતા જગાડે. તેથી એક માતાજી, એક માડી ઉંમર લાયક, અને એમને સપનામાં આવી અને હનુમાનજી મહારાજે કીધું કે આ પાદરમાં હું બિરાજું છું, આ હું બેઠો છું, મારો યજ્ઞ કે હવન કરો. અને મરકી રોગમાં કોઈ ગામમાંથી લાશને નહીં લેવી પડે, કોઈને મરવા નહીં દઉં, હનુમાન બેઠો છું. હજી લગ હનુમાન
કાયમ બેઠો કાગડા. અને પછી માડી હવારમાં વાત કરી કે મને હનુમાનજી સપનામાં આવ્યા અને આવું કીધું કે આવું કરીએ તો સારું કામ છે ધર્મનું. એ વખતે આ બાદરગઢમાં હનુમાન છે એ ખબર બાદરગઢ વાળાને હતી નહીં. પછી હનુમાનજીનો જબરજસ્ત યજ્ઞ કર્યો. હનુમાનને દીવા પૂજા જે પણ કરવાનું હોય બધા યજ્ઞમાં જે પણ પૂજા વિધિ હતી કરી. ઇતિહાસ એનો ગવાહ છે. મરકી રોગ આવીને હોયો ગયો પ્લેગ, ત્યાં સુધી આ પાદરમાં કોઈનું રૂવાડું ખાંડું નથી થયું. શું કામ? આ હનુમાન બેઠો છે. આ જે આશીર્વાદ હનુમાનજી મહારાજ ના છે એ પરચા છે હનુમાનના. ભરોસો હોય તો ભગવાન આવે, વિશ્વાસ હોય તો ભગવાન આવે. શ્રદ્ધાના વિષયમાં દેવનાથ બાપુ પુરાવાની જરૂર ન હોય, એમાં તો ભરોસો મૂકી દેવાનો હોય. દીકરાને કે દીકરીને માં જન્મ આપે પછી કોઈ માં દીકરો મોટો થાય હાલવા શીખી જાય અને હાલવા શીખી જાય પછી પોતાની માને કે માં મારો બાપ ક્યાં, પપ્પા ક્યાં, ડેડી ક્યાં? એટલે માં ઓળખાણ આપે, જો પપ્પા છે આ ડેડી છે. એ દીકરાએ કોઈ દી દીકરી એવું કીધું કે ના મારી માં ખોટું બોલે છે, શું કામ? એને ભરોસો મૂકી દીધો. વર્ષો પહેલા આવેલો પ્લેગ મરકી રોગ અને આ પાદરમાં મેઘવડીમાં હનુમાનજી મહારાજ જે વાગડમાં બિરાજે અને સપનામાં આવી અને ડોહીમાને એટલું કીધું તું કે માડી હું સપનામાં આવીને હનુમાન બોલું છું કે તમારા ગામમાં એક પણ માણસને મરવા નહીં દો. આજ પણ ઇતિહાસ એનો ગવાહ છે કે પછી મરકી આવીને વયો ગયો ત્યાં સુધીમાં કોઈ આ પાદરમાં બાદરગઢમાં કોઈનું રૂવાડું ખાંડું નથી. તું શું કામ ભરોસો મૂકી દીધો કે હનુમાનજી આપણો બાપ બેઠો છે, આપણે મૂંઝાવાનું ન હોય. આવો હનુમાનજી મહારાજ બિરાજે છે આયા અને એ હનુમાનના ખોળામાં આપણે બધા બેઠા છીએ. ત્યારે હનુમાન એટલે કોણ? જે રામના સેવક કીધા છે. બાપુ હવે તો સાલું કેટલું થવા માંડ્યું છે ખબર નથી પડતી. હવે તો કોણ ક્યાં કયા ઇતિહાસને લઈ જાય એ ખબર નથી. પણ સાચી ભાષામાં કહું તો રામના સેવક એટલે હનુમાનજી મહારાજ. અને હનુમાનજી મહારાજ રામના એવા સેવક હતા કે દુનિયામાં આજ પણ એના દાખલા દેવાય. જેમ સુદામાનો અને કૃષ્ણનો મિત્રતામાં દાખલો દેવાય એમ સેવકની વાત આવે એટલે એમ કે હનુમાન જેવો સેવક દુનિયામાં ક્યાં હોય રામનો. અને એવા ભગવાન ઈ આ મરકી રોગમાં પછી મરકી પૂરો થઈ ગયો પણ કોઈ માણા પાદરમાં મેર્યું નથી. એટલા પરચા હનુમાનજીના વાતને વર્ષો વીતી ગયા. આજે આ પટેલ પરિવાર હોય તો ભલે, બીજો સમાજ હોય તો ભલે, અને હનુમાનજી ઉપર એટલો ભરોસો છે કે આપણો હનુમાન આપણો ભગવાન બેઠો હોય ત્યાં સુધી આઈ નહીં. કદાચ મુંબઈના જાપામાં બેઠા હોય તો મૂંઝાવાનું ન હોય. ખાલી યાદ કરો અને મારો હનુમાન હામો હોકારા આપે. ત્યારે મને ભગવાન રાઘવ માટે આ યાદ ગીત આવે છે. અયોધ્યામાં જ્યારે રાઘવનું મંદિર બન્યું, ભગવાનના બહેણા થયા, ત્યારે મને છંદ હરિગીતમાં યાદ આવે. કેવો છે ભગવાન રાઘવ? કેવા જ્ઞાન ગારા નો બધું યાદ યાદ કે રે આંગણે જય જય સિયારામ, જય જય સિયારામ. વાગ્યાન ગારા નો બધું યાદ અયોધ્યા ને આંગણે મૂરત મનોહર જોઈને પાણી જરે છે પાપણે. આ ધનુર્ધારી મરદ તો મરજાદમાં મલકાય છે. રાખી રુદા રામને હનુમાન તો હરખાય છે, હનુમાન તો હરખાય છે. જય જય દેવલમાં, જય જય દેવલમાં. સંજય મહારાજ અને દર્શન મહારાજ ક્યાં દેખાતા નથી? બે ભાઈબંધ છે મારા આમ તો. પણ બાપુ આપણે દિવાળીના રામ રામ કરતા પહેલા કે રામ 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 રામ. દિવાળી આપણે સવારમાં વહેલા જાગીને નીકળતા રામ રામ કરવા. પણ અયોધ્યામાં રાઘવ બિરાજે છે. મને એમ લાગે હવે સાચી દિવાળી ઉજવાય. શું કીધું આ કડીમાં સાંભળજો. વર્ષો વિજયા મલકમાં હવે દિવાળી દેખાય છે.
વર્ષો વીતે યા મલકમાં હવે દિવાળી દેખાય છે. શ્રી રામ કેરા નામના જયકાર રૂડા થાય છે. બહેતી ઉચોયા બગીચો તો રંગ બધે ફેલાય છે. રાખી ઉદામા રામને હનુમાન તો હરખાય છે. હનુમાન તો હરખાય છે. જય જય સિયારામ, જય જય સિયારામ. મુંબઈ અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. અવસર ઘણા ઉજવાય છે મારી ભલી ભારત ભૂમિમાં. રમતો દીઠ્યો મેં રામને આજ મારા રોમે રોમમાં. શબ્દો નથી શું બોલવું તારા ચરણની રજબની. રાખીનું દામા રામને હનુમાન તો હરખાય છે. હનુમાન તો હરખાય છે. મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં. જે દિયે અતિ સગલું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિદર નો આવતી. બાદર ગુમાવેલ પર આ મને યાદ એની આવતી. મને યાદ એની આવતી. ગમે છે, તમને ગમશે. સાંભળજો. રામાયણ આપણે વાંચ્યું હોય તો આપણને ખબર પડે. થોડી વાર પૈસા લઈને ઉભા રહ્યો, પછી હમણાં અહીંથી બીજું ગીત ગાવ ત્યારે ઘોળ કરવા આવજો. કારણ કે આને આ થોડાક પડ્યા છે રહેવા દીજો. આની સ્મેલ બહુ સારી આવે નવા બંડલની. હવે સાંભળજો. આમાં બાપુ જે તે સમય આ બધા સંતો બેઠા છે. સંતો એટલે આપણા ઋષિ મુનિઓ. આજથી વર્ષો પહેલાની આપણી પરંપરા ઋષિ મુનિની આ ભૂમિ છે. બધા સમજદાર છો આમાં. કોઈ એવું નથી. હું એમ નહીં કહું દૂધ દોણામાં જાય છે. નથી દોણામાં જતું હોય તો જ આવો ડાયરો કર્યો ને ભાઈ, તો જ આવડી કથા બેહારી હોય ને આવડો મંડપ થોડા એમના માંડવા નાખ્યા હોય દોણામાં ન જાય તો. પણ બાપુ સાંભળજો, વર્ષો પહેલા વિશ્વામિત્ર છે એ દશરથ રાજાના દરબારમાં આવે છે. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. દશરથ રાજાનો દરબાર કેવો હતો કે ઇન્દ્ર ભગવાનને ઈર્ષા થતી હતી કે આવો મારે હોય તો. દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે. વિશ્વામિત્ર હાલતા 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 દશરથના દરબારમાં આવે છે. દશરથ દરબારમાં આવ્યા એટલે ઋષિરાજને આવકાર્યા. માન હતું. આજ પણ રાજા મહારાજા હોય. હવે તો જમાનો વયો ગયો. 1948 1947માં દેશ આઝાદ થઈ ગયો. તો હવે આપણે લોકશાહી કાયદો આ બધું વ્યવસ્થા આવી ગઈ. રાજાશાહી વહી ગઈ. પણ જે તે સમય રાજાઓ હતા તો પણ ઋષિ મુનિઓને પગમાં દંડવત પ્રણામ કરતા. પોતાની સંપત્તિનું પોતાની જાગીરનું અભિમાન એક બાજુ મૂકી અને સંતોને દેવનાથ બાપુ પ્રણામ કરતા. આવો વિવેક હતો રાજાઓમાં.
બ્રાહ્મણોને વિવેક હતો. વિશ્વામિત્ર દશરથના દરબારમાં આવ્યા. દશરથ રાજા એટલા વિવેકથી એમને આવકાર્યા. પછી કીધું કે ઋષિરાજ આવવાનું કારણ તો કયો. અને તેથી વિશ્વામિત્રએ આપણી રામાયણ એવું કહે છે કે દશરથ રાજાને એટલું કીધું કે રામ ને લક્ષ્મણને લેવા આવ્યો છું. પણ શું કામ? કે જે રાક્ષસો, જે અસુરી તત્વની માયા જે છે, બધા જે મદિરાપાન કરવા વાળા એ અમારા યજ્ઞને ખંડિત કરે છે. એમાં ગૌમાંસ નાખી, એમાં ન નાખવાના અખાત નાખી અને અમારા યજ્ઞને પૂરો નથી થવા દેતા. તો કે રામ અને લક્ષ્મણ આપો તો યજ્ઞ પૂરો થાય, અસુરોનો સહાર કરે. તેથી તો રામ ને લક્ષ્મણ બે નાના. આ રામાયણ ભૂલાઈ ન જાય એટલે પ્રસંગ મને યાદ આવ્યો. વિશ્વામિત્રના બાવડું જાલી, આંગળી જાલી અને રામ ને લક્ષ્મણ વહેતા થઈ ગયા, હાલતા થઈ ગયા. ઠેઠ જંગલમાં જ્યાં ઋષિનો આશ્રમ હતો વિશ્વામિત્રનો, બે ભાઈ આવી ગયા અને નક્કી કરી લીધું. ઋષિ મુનિઓને કીધું, સાંભળી લ્યો, તમે તમારો યજ્ઞ શરૂ કરી દો. અમે દશરથના દીકરા છીએ, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. અમે એ પરિવારમાંથી આવી છીએ, અમારું વચન નહીં જાય. અમારી ઉંમર ભલે નાની છે, પણ તમારા યજ્ઞમાં કોઈ જો યજ્ઞને ખંડિત કરવા આવે, કોઈ જો તમારા યજ્ઞમાં અખાજ નાખવા આવે, કોઈ જો તમારા યજ્ઞની સામે મીટ માંડે તો એની બોટીઓ બારી કાઢી લેતા અમને આવડે છે. અને કીધું કે ઋષિરાજ, એ વખતે મોટા પંડિતો, બ્રાહ્મણો જે પણ યજ્ઞ કરતા એને કીધું યજ્ઞ શરૂ કરો. અને યજ્ઞ શરૂ થયો. પછી એક યજ્ઞ, બીજો યજ્ઞ, જેટલા વિશ્વામિત્રના આશ્રમે યજ્ઞ થયા એની રક્ષા, એની ચોપાઈ છે. મને આમ તો ઘણો સમય થઈ ગયો વાંચીને, શાસ્ત્રીજીને ખબર હશે. એ જેટલા યજ્ઞ કર્યા એ બધા રાક્ષસો યજ્ઞને ખંડિત કરતા એનો સહાર કરી અને ભગવાન રાઘવે એનો નાશ કર્યો. ને આ તો એની બાળપણના જીવનની વાત હતી. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરું વચન ન જાય. એક નહીં બાપુ, બે નહીં, કેટલી પેઢીઓ રામની તમે આગળ જોઈ લો તો એતણ કડકો આડરો તીર ગંગા તટ જાય, માનવીયા કુળની માય ભૂતનો હરદે ભાગીરથી. ભગીરથ રાજા રામની પરંપરામાં એથી આગળ જાઓ તો રઘુ રાજા, એથી આગળ તમે હાલ્યા જાઓ તો ભરી બજારમાં આજ મારો ને તમારો બંગલો વિયો જાય, નાનો 2 BHK નો 5 BHK નો, તો મને તમને રાતે નીંદર ન આવે. ચાલુ હવે શું કરવાનું? પણ અયોધ્યાની ગાદી મૂકી અને ભરી બજારમાં વેચાઈ જવું જેવા તેવાનું કામ નથી. વાતું થાય, બોલવું હેલું છે, કરવું બહુ અઘરું. અને તેથી હરિચંદ્ર રાજા પોતાના સત્ય માટે ભરી બજારમાં વેચાઈ ગયા, તારામતી વેચાઈ ગયા, રોહિત વેચાઈ જાય. અને વેચાઈ જવું એટલે નહીં, રોહિતને સરપણસ થાય. આખી કથા તમે જાણો છો, પોતાના દીકરાની લાશને હળગાવા ન દે. આટલું સત્ય દુનિયામાં બીજે ક્યાંય નથી જોયું. પછી રામે નક્કી કર્યું, ચતુર્ભુજ નારાયણે, ભગવાન વિષ્ણુ, આવા સત્યવાદી રાજાઓ જ્યાં જન્મે એ ધરતી ઉપર એ પરંપરામાં ગીના ફળિયા જવામાં વાંધો નહીં. પછી હું ન ભૂલતો તો 64મી પેઢીએ રાઘવનો અવતાર, ભગવાન રામનું અવતરણ થયું. એ દશરથ તારો દરબાર જેની અંદર પણ આશા કરે, એ પછી રામ અવતર્યા. રામ આવ્યા પછી રામે કેટલા રાક્ષસોના સહાર કર્યા, કેટલા બધા એવા કામ કર્યા. બધું તમને આઈથી શાસ્ત્રીજી રામાયણમાં આ જે રામચરિત તમને સંભળાવે છે બધું સંભળાવાના છે. પણ મારે જે તમારી આગળ ગીત ગાવું છે એમાં એવું કીધું છે કે ભગવાન શું કીધું, આમાં સાંભળજો તમે. હે દ્વારકા વાળા, શું કીધું કે જી સાવ શું વાળો નથી આ રાજો, એ અમારા ભારતે કાયર દે. આપણો ભગવાન દેવનાથ બાપુ એવો હતો. હવે આપણને કોઈ એમ કે એકચ્યુઅલી આવું બધું ના હોય તો આપણે એમ કે ગીતા તો વાંચી લેજો, મહાભારત તો વાંચી લેજો, ક્યારેક રામાયણ તો વાંચી લેજો. રામેશ્વર ભગવાનની સ્થાપના કરી અને આ બાજુ આલાકમાં બારોટ લખે છે કે ભગવાન રાઘવે જેથી લંકાના પટાંગણમાં પગ મેલ્યા પણ કેવા મૂક્યા કે બાજે ત્રંબાળું જોરાળા દૂધ હુકળે કપીદા વાળા ચેડા સેન મેઘ માળા બળાકારી સાર ખુદરા વડાળા કાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દાળ પદમાં જય સિયારામ, જય સિયારામ. બાજે ત્રંબાળું જોરાળા દૂધ હુકળે કપીદા વાળા ચેડા સેન મેઘ માળા બળાકારી સાર ખુદરા વડાળા કાજે બળાકારી જોમ ધારી હળા પતિ લાયો દાળ પદમાં ધાર. જય સિયારામ, જય સિયારામ. કરંગા કેહરી નાદ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટા લંકરા દુહાર લડવા ઉઠિયા હામાં લંકે સારા દૂધ ભારી જોમ ધરા દળે બને આવ્યા તો દાન.
તમને ગીતો પછી આગળ ઉપર ગાશ આવું ત્યારે લંકાના પટાંગણમાં જ્યારે ભગવાન રાઘવે કરી અને રાવણનો સાર કર્યો આ કથા હું તમે સાંભળી છે. ભગવાન મારી નાખ્યો રાવણને, સાર કર્યો, પણ માર્યા પછી વિભીષણ ને લંકા દઈને પાછા આવ્યા. એને લાલચ નથી રાખી લંકાને હું લઈ લઉં. હોનારી લંકા હતી આપી દીધી, લીધા પહેલા લાગ તે તો દીધી દશરથ રાઉત, લીધા પહેલા તો આપીને આવ્યા હતા. એ ભગવાન મારો ને તમારો છે. અને આ બાજુ કૃષ્ણ પરમાત્મા ગીતાના જ્ઞાન દેવા વાળો ટાણું આવે પડકારો કર્યો તો યુદ્ધ જ કલ્યાણ. મારો ને તમારો ભગવાન એવો છે. સાંભળજો, ઈ વાત તમને કરું. શું કીધું આમાં? કે જી હાવ હું વાળો નથી આ રાજો, એ મારા ભારતે કાયર દે, પણ તેગ ધારી ત્રિશુલ ધારી મારો તેગ ધારી, આ ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણા દુઃખ લીધા છે, અમ ગીતાજીના પાઠ પીધા છે, આ ધીંગાણા દુઃખ લીધા છે, અને અમે ગીતાજીના પાઠ પીધા છે. સામસુવાળો અમે નથી આરાધ્યો ભારતે કાયર દેવ તેગ ધારી. બાપુ એક પ્રસંગ મને બહુ ગમે છે, 1-2 મિનિટ માટે કહું. બધા ડાયરામાં હું બોલેલો. હેણબાઈમાં જેથી હેમાળો હાડ ગાળવા નીકળ્યા. આય હેણલ ક્યાં જવું છે? હેમાળે જવું છે હાડ ગાળવા. હાલતા 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 સાંભળજો જગદંબા કેવી હોય. હેમાળાની સામે જે આજમાં ડગલા દીધા હેણબાઈમાં, એ ડગલા દેતા દેતા ગાડું હતું એ જમાનામાં, બળદ ગાડું હતું. હાલતા 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 બાપુ પ્રાગડના દોરા ફૂટેલા. અટાણે આજના યુવાનોને કદાચ આ બહુ જૂના શબ્દો છે. આપણા પ્રાગડના દોરા ફૂટ્યા એટલે શું? હવારની જે વેળા હોય, સૂરજ ઉગ્યા પહેલાની જે વેળા હોય ને હવાપોર દી કહેતા, એ પ્રાગડના દોરા ફૂટેલા. એવા ટાણે એક ભરવાડનું મવાડું માલધારી હતા. ભરવાડું બધા માલઢોર હાંકી અને એક ગામથી બીજે ગામથી ત્રીજે ગામ એ જમાનામાં જાતા. ભરવાડનું મવાડું છે, અહીંથી માલઢોર હાંકીને વ્યા ગયેલા ને એમાં 60 વર્ષનો ઝુરખિયાના જાપા જેવી દાઢી, રૂની પૂણીઓ જેવા માથાના વાળ, અને તાપણે તાપ કરે. ડોહીમાં બે તાપે. ગાડું બાજુમાંથી નીકળ્યું. હેણબાઈમાંની નજર ગઈ એટલે શિયાળાની કડકડતી ટાઢ હતી. હેમાળે હાથ ગાળવા જતા. એટલે એમ કીધું ગાડા ખડું ગાડું ઊભું રાખી દે. કા કે હું મળતી આવું નેહડો લાગે. હેણબાઈમાં નીચે ઉતર્યા. એટલે આમ જોયું કે આ તો માતાજી ચારણ જગતમાં લાગે છે. એટલે બાપા જય માતાજી કર્યા. આવો અડાયા સાણાનું થાપણું કરીને ભરવાડ તાપે. એટલે માતાજી બેહી ગયા તાપવા. અડધી કલાક થઈ દેવનાથ બાપુ. એટલે વળી ખબર પડી કે મારે તો હેમાળે પૂગવાનું છે. ઊભા થઈ અને એટલું કીધું ભરવાડને કે બાપા દીકરા દીકરી ખરા? કે ના માં, અમારે તો શેર માટીની કોટ છે ને હવે તો ડોહા થઈ ગયા. માં હવે તો 60 વર્ષના વાણા વિયા ગયા, કાંઈ નથી. માં હવે તો દુનિયા વાંજિયા કઈ કઈ મેણા ખાઈ ખાઈને તો અમારા કાળદા કઠણ થઈ ગયા છે. હવારમાં પ્રાગડના દોરા ફૂટ્યા એટલું બોલ્યો ભરવાડ. પણ ત્યાં તો વરખડીનું દાંતણ હતું. આ માડીના હાથમાં દાંતણ હતું. વરખડી જાળ્યા એનું દાંતણ હતું. દાંતણ કરતા કરતા આમ જ્યાં દાંતણની બે ચીરું કરી અને જે અગ્નિમાં દેતવા હતો, જે અગ્નિમાં ખોટારા હતા, હળગતું હતું, એમાં દાંતણની ચીર મૂકી દીધી. સાંભળજો, ધૂળમાં નહીં અગ્નિમાં મૂકેલી. ઇતિહાસ એનો ગવાહ છે. અગ્નિમાં મૂકી દીધી આમ. અને ભરવાડને કીધું કે વાસીદું તો કરતા હશો ને માલઢોર છે, કે આમાં કે હુંડલો ઢાંકી દે આમાં. પછી કે હું અહીંથી નીકળી જાઉં અને હિમાડો વટી જાઉં, પછી આ હુંડલો આંખો કરી દે. આ અગ્નિમાં ભારેલી આ જે મેં ચીર જે છે દાંતણની, એમાં જેટલી લીલી કૂપળીઓ ફૂટે એટલા દીકરા દઉત માનજે. હેણબા હેમાળો ગાળવા નીકળી તેથી આપીને ગઈ હતી, માની લેજે. હવે ભોળું સમાજ ભરોહો મૂકી દીધો. કદાચ માં બોલી છે દેવનાથ બાપુ તો બને. હુંડલો ઢાંકી દીધો. સવારમાં હોરજ ઉગ્યો અને આમ જ્યાં હુંડલો આંખો કર્યો, 1 2 3 4 5 અને 6 કૂંપળું ફૂટેલી. 60 વર્ષના બાબાને તેથી તો ઉંમર થઈ ગઈ હતી. એને ઘરે 6 દીકરા દીધા. એ ગમારા હાંખના ભરવાડ હતા. આજે તમે બાપુ એને પૂછો ને તમે કયા ગમારા, તો એમ કે અમે હેણિયા ગમારા. માતાજી હેમાળે જાતી તેથી આશીર્વાદ દઈને ગઈ હતી કે જેટલા દીકરા આપું તો માનજે માયા આપ્યા છે. વિશ્વાસ રાખો તો હનુમાન આવે, વિશ્વાસ રાખો તો રામ આવે, વિશ્વાસ રાખો તો શિવ આવે. પણ ભરોહો જ ન હોય ને વાતે વાતે શંકા કરો તો ભગવાન ન આવે. આ નક્કી રાખીજો. વિશ્વાસ હોય. મીરાબાઈના ઝેરના ઘૂંટણા પીવા શું કામ ભગવાન આવ્યો? મીરાબાઈ ભરોહો મૂકી દીધો એટલે ભગવાન આવી ગયો. 1 વાર નહીં, 2 વાર નહીં, 52 વખત
નરસિંહ મહેતા માટે ભગવાન આવ્યા. શું કામ આવ્યા? નરસિંહ મહેતાએ ભરોહો મૂકી દીધો એટલે ભગવાન આવ્યા. અટાણે તો સાલું કોક એમ કે આ આમ છે તો ન્યા જ નાળિયેર મૂકી દે. બીજા દી કોઈ એમ કે આ સારું છે ન્યા બીજું નાળિયેર મૂકી દે. એમ નહીં, ભરોહો રાખી લો, ધણી ધારતા શીખી જાવ, દુનિયામાં ક્યાંય જવાની જરૂર નહીં પડે. એક વાર ધણી ધારી લો, અને જેને ધણી ધારતા આવડી ગયું એને બાપુ ક્યાંય જવાની જરૂર નથી. આજ પણ કટારિયાના પાદરમાં તમે વાગડમાં જાઓ, પેલું કટારિયા આવે, જૂના કટારિયા. રસ્તામાં આવ્યો, દર્શન કરી રહ્યો માતાજીના મંદિરમાં. બાપુ શિખરબંધ માતાજીનું મંદિર છે, પટેલોનું ગામ છે. આજ પણ મુંબઈમાં રહેવા વાળા આઈ દેવલનું નામ પડે એટલે માથું મૂકી દે, માં બેઠી છે. એક બાજુ ભાવેશ્વર ભોળોનાથ બેઠો છે, એક બાજુ માં બેઠી છે, આ બાજુ ભાવેશ્વર બિરાજે છે. સાંભળજો, વર્ષો પહેલા રાયથરીના પાદરમાંથી ઇતિહાસ એનો ગવાહ છે. જેરાજ વાણિયો હતો એ ગામના પાદરમાં વ્યાજોટાનો ધંધો, પૈસાનો, નો બોલવાના કવણ બોલે. ચારણોએ ભેળા થઈને નક્કી કર્યું ત્રાગું કરવું છે. જહોદામાના મંદિરે ભેળા થયા ત્રાગું કરવું છે. અને એમાં 60-70 વર્ષના ડોહીમાં તૈયાર થયા, ઉતારી લો મારું માથું, ત્રાગું કરવું છે, માથું આપી દઉં. એટલે કોઈ કીધું, એમાં એક નાનો એવો 1.5 વર્ષનો દીકરો આપો વાહિયાંગ, જેનું નામ ચિત્રોડમાં, જેને સોગાળું ત્રાગું કર્યું. અને તેથી દેવલમાં એટલું બોલ્યા કે ત્રાગું કરવું હોય તો એમાં ખાઈ પી ઉતરી ગયેલા માથા ન આલે, તો એમાં તો લીલા માથા દેવા પડે તો ત્રાગું થાય. મૂકો તરવાર મારા માથે, ઉતારી લો મારું માથું. આય દેવાનું રાયથલીના પાદરમાં ભાતળિયાની દીકરી અને હાટિયાના ત્રીજા પહાડા જેવી તરવાર હારો કુંભારથી માટીના માટલા ઉતારતો હોય, બનાવતો ચાકડા માથેથી આમ ઉતારી લે. એમાં દેવલનું માથું ઉતાર્યું. બાપુ દેવનાથ બાપુ ધડ રાયથરીથી કટારિયા સામું હાલતું થઈ ગયું. કોઈને એમ જો હમણાં પડી જાય, પણ ધીરે ધીરે સડપ રાયથરીથી માંડી અને કટારિયાના પાદર સુધી જે આવ્યું ત્યાં જયરાજ વાણિયાનો ભાઈ નાનો હિરજી છે, પગમાં પડ્યો ભાઈ કે માં એકની ભૂલમાં આખા ગામને ખરાબ થઈને, હે જગદંબા, હે માં પાછી વળી જા, તું તો આશીર્વાદ દેવા આવી છો માં. અને જે દેવલમાનું મંદિર છે ત્યાં દેવલમાનું ધડ પડ્યું. અટાણે જબરજસ્ત મોટું શિખરબંધ મંદિર છે માતાજીનું. આજ પણ જે દેવલમાં રાયથરીથી કટારિયાના પાદર સુધી હાલીને આવ્યા ને એ કેળો એમ નામ પડ્યો છે. હજી વરસાદ વરહી જાય, તમે વાગડમાં કોક દી જાઓ, વરસાદ વરહી જાય, બધા લીલું ઘાસ ઉગે, પણ જ્યાં દેવલ આયલા રાયથરીથી કટારિયા સુધી એક પણ ખડનું તૈણું ન ઉગે. શું કામ? દેવલે ડગલા દીધા હોય ને દુનિયાને એકવાર નજર કરવી પડે, એ ભેળિયા વાળી બિરાજે છે. આપણો દેશ જ આખો સનાતન છે. આખો દેશ હોય તો ભક્તિમાં જીવ. આપણું બધું રામ ભરોસે ચાલે છે. બધાય વિદેશ વાળા, તમે બધાય કન્ટ્રી લઈ લો, બધાના 50-50 વર્ષ પહેલાના આયોજન હોય. આપણે નેક્સ્ટ યર આ કરવાનું, નેક્સ્ટ યર આ કરવાનું. આપણને સવારે ખબર પડે શું કરવાનું હોય. હાવ રામ ભરો હાલે. શું કામ? આપણે ભગવાનને આગળ કરીને હાલી છીએ એટલે ભગવાન ક્યાંક ને ક્યાંક આપણી આબરૂ રાખી લે છે. આપણી આબરૂ મારો ઈશ્વર જવા નથી દેતો. અને ત્યારે મને આ 1-2 લોકગીતોની ફરમાઈશ છે એટલે બાપુ અહીંથી બહેનોને ઘોળ કરો. ત્યારે કેવા હતા આપણા ગીતો? હવે આ લોકગીત જૂના થઈ જવાના. આ બધા લોકગીતો હતા. કેવા લોકગીતો? ડાયરામાં ક્યારેક 2-2 કડીની યાદી કરાવતો હોઉં છું. કેવા લોકગીત હતા? કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, એ ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, હે લેરીડા, અરે લેરીડા, લેરીડા હરણું યાતમી રે હાલાર શેરમાં ગાયું તારી ગોંદરે, ઘાયલ ગાયું તારી ગોંદરે, ગાયું તારી ગોંદરે, ઘાયલ ગાયું તારી ગોંદરે, અરે લેરીડા, 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 લેરીડા વાસરું વઢિયારમાં ઝોલા
લોકગીત બહુ મેં નાનો હતો ત્યારે સાંભળેલું, અમારા વડીલો બહુ ગાતા. આ બાજુના ઘણા બધા જે તે સમયે પાકિસ્તાનના ભાગલા પડ્યા ને ત્યારે પાકિસ્તાનમાંથી ઘણા આ બાજુ આવેલા, કચ્છમાં બોર્ડર લાગે ને બાપુ, એટલે અમારે એ અમુક ખોરડા હજી એ બાજુ છે અમારે, ત્યારે એ ગીતો મને બહુ સાંભળેલા. સાઈબા સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું રે વાગડ કો વાગડ જાવું. સડકું બંધાવ યાદ મારે વાગડ જાવું રે વાગડ હો વાગડ જાવું. વાગડની વાટે મને તરસલડી લાગે, આ વાગડની વાટે મને તરસલડી લાગે. એ સાઈબા સરોવર બંધાવ યાદ માર વાગડ જાવું રે વાગડ હો વાગડ જાવું. સાઈબા સડકું બંધાવ યાદ માર વાગડ જાવું. એ સાઈબા સડકું બંધાવ યાદ માર વાગડ જાવું. વાગડ હો વાગડ રે વાગડ જાવું. એ વાગડ હો વાગડ રે વાગડ જાવું. આટલી બધી વાગડમાં સુવિધા નહોતી, એટલે કીધું સાઈબા સડકું બંધાયું, તું રોડ બનાવી દે તો વાગડ આવું, બાકી વાગડ નહીં આવું. સાઈબા સડકું બંધાયું તો વાગડ આવું. પરણીને આવે છે, નવા હવા લગ્ન થાય છે, અને પછી લગ્ન થઈને પરણીને આવવા વાળી એની અર્ધાંગના આ વાગડની દીકરી વાગડમાં આવતા પહેલા એટલું વાગડ આમ તો હોય પરણીને આવે એ વાગડમાં આવતા પહેલા એટલું કહે છે સરોવર બંધાયું. શું કામ? કે ક્યાંક તરસ લાગે તો મારે પાણી ક્યાં પીવું, એવી હાલત આ વાગડની હતી. શું કીધું? એ સાઈબા સરોવર બંધાવ યાદ મારે વાગડ જાવું. એ સાઈબા સરોવર બંધાવ યાદ મારે વાગડ જાવું. એ વાગડ હો વાગડ રે વાગડ જાવું. બાપુ
સંતો બિરાજે. રામ આવે કે 2 મિનિટ રહી જાઓ પછી તમારે લાગશે વાર પણ આવશે મજા. न जाने कौन सी शिकायत के हम शिकार हो गए, न जाने कौन सी शिकायत के हम शिकार हो गए. देवनाथ बापू ये दिल जितना साफ रखा उतने ही गुનેગાर हो गए. આ જેટલા ભોળા માણસો છે ને એ જ હલવાઈ જાય. તમે નક્કી રાખજો હોશિયારના દીકરા સાલા ગમે ત્યાંથી નીકળી જાય, પણ જેટલા ભોળા હૃદયના છે એ બધાય હલવાઈ જાય છે. અને પાછા કે શું ખબર છે, અમને એકચ્યુઅલી ખબર ન રહે. અરે તમારી ભૂલી થાય. પણ મને એક બે ગીતની યાદ આવે. આ બધા આપણા લોકગીતો ભાતીગળ ગીતો હતા, એટલે સંતો બેઠા છે ત્યારે કેવો લાગે છે. રૂખડ બાવો, રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો, રૂખડ બાવા તું હળવો હળવો હાલ જો. ગરવાને માથે રે રૂખડીયો જળુંબિયો, એવા ગરવાને માથે રે રૂખડીયો જળુંબિયો. આ સોફી મોરલી માથે નાગજો, જેમ રે જળું બે, જેમ રે જળું બે, જેમ રે જળું બે મોરલી માથે નાગજો, એવા ગરુવાને માથે રે રૂખડીયો જળુંબિયો, એવા ગરવાને માથે રે રૂખડીયો જળુંબિયો. જય જય ગિરનારી, જય જય ગિરનારી. હે મારો રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેર જાવ ગમતું નથી. આપણે હું ઘણી વાર કહેતો, દેવનાથ બાપુ મેઘાણી, ઝવેરચંદ મેઘાણી અમારા સૌરાષ્ટ્રમાંથી એકવાર આવેલા. ટૂંકમાં વાર્તું લખતા લખતા 2 મહિના ઘરે મોડા આવ્યા ને એટલે નિરાશ થઈ ગયેલા. એટલે એને મારા ધાંગનાએ કીધું કે કેમ મોડા પડી ગયા છો, કેમ તમારા મોઢા ઉપર નૂર નથી. એ કે મારો ઠેલો ચોરાઈ ગયો. એ કે ઠેલો ચોરાઈ ગયો ને એમાં 5 પછી વી ગયા, થોડું મોડું પડવાનું હોય, તો કાલ પૈસા કમાઈ લેવાના. ત્યારે ઝવેરચંદ મેઘાણીએ કીધું કે પૈસા ખોવાના 5 પછી ખોવાઈ ગયા એની બીક નથી, તો એમાં મારી વાતું વહી ગઈ ને એનું મને દુઃખ છે. એમ મને ગૌરવ એ વાતનું છે કે આવી માવડિયું જ્યાં સુધી આવા સનાતની આવા સારા ધર્મના મંડપમાં જ્યારે આવા પૈસાના ઘોળ કરશે ને, ત્યાં ભારત વર્ષમાં આપણા સાહિત્યનું કે આપણા ભજનનું કોઈ દી રૂવાડું ખાંડું નહીં થાય. સુકામાને જીવતું રાખવા માટે બધાય જ્યારે હાથમાં હાથ મિલાયો છે ત્યારે સાઈબા 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 સડક બંધાવી આજ મારે વાગડ જાવું. ये साहिबा सड़क बंधावी आज मारे वागड़ जाऊं. ये वागड़ हो वागड़ रे वागड़ जाऊं.
માટે મને દર્શનડી લાગે એ સાઈબા સરોવર બંધાવ આજ મારે વાગડ જાવું એ વાગડ હો વાગડ રે વાગડ જાવું જય સિયારામ જય સિયારામ બધા ગીતો હમણાં પછી હું તમને સંભળાવું પણ એક પ્રસંગ તમને બહુ ગમશે મને બહુ ગમશે છેલ્લે લઈ લો બાપુ હીરબાઈએ ડાંગ મારી ને એટલે હાવજ પાછો ભાગ્યો હીરબાઈએ ડાંગ મારી લેરિયા અને ખજૂરીના નેહમાં આ બધા આપણે ભણવામાં ચોથા ધોરણમાં ગુજરાતીમાં કવિતા આવતી કે 14 વર્ષની હીરબાઈએ ડાંગ મારી હાવજ ભાગી ગયો પછી હાવજ ભાગ્યો ને ભાગ તો હાવજ જાય કે પછી આડોળો થતો થતો પાછો ઠેકાણે આવે એટલે સિંહણે ઠપકો દીધો એ કે જંગલના રાજા થઈ ગયા જંગલમાં વનરાજ તમારું નામ અને એક 14 વર્ષની દીકરી માથે ડાંગ મારે ભાગીને વી આવ્યા હરમ નથી થતી તમને ભાળીને તો હાથીને કેળા બદલાવા પડે એવું તો તમારું નામ છે જંગલમાં જંગલનો રાજા કહેવાવ તમે શરમ નો આવી ભાગતા પછી બાપુ એને બહુ સારો જવાબ આપ્યો એને સિંહણને એટલું કીધું સાંભળી લે મને માથામાં ડાંગ મારી મેં કાબરી વાસડીને દાઢી ફીણના ફોહા ઉડાડતો ઘે 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 કરીને રણક મારી નેહડામાં દેકારો મળ્યો થવા 14 વર્ષની દીકરી આવીને માથામાં ડાંગ મારી અને હું તો મારા મારણ ઉપર ઊભો હતો કોની તાકાત છે કે મારા મારણ માથે ઊભો ને મારી સામે મીટ માંડે બોટીયું બારી કાઢી લઉં એટલું ને આતડા બારા કાઢી લઉં પણ આમ જ્યાં મેં નજર કરી તમારા માટે 14 વર્ષની દીકરી છે હીરબાઈ પણ મને તો એ ચોટીલા વાળી ચામુંડા દેખાણી ગાતો મારી માં ઊભી છે હામી મારા માથે બેહવા વાળી હામી આમ છૂટા કેસ ધરા ઢળકે અને ચારણનો રંગ મુખે ઝળકે છૂટા કેસ રહી ગયેલા અને મારી કાબરી વાછડીને દાઢી એમ કરીને હાથમાં ડાંગ લીધી પણ ત્યાં તો ડાલા મથો આમ 2 ડગલા પાછો મંડ્યો હાલવા શું કામ એમાં માં તત્વ દેખાણું એને કે આ તો મારી માં બેઠી છે ચોટીલા વાળી ચામુંડા છે આની સામે ડગ ન દેવાય દુનિયા માટે હીરબાઈ હતી દુનિયા માટે 14 વર્ષની દીકરી હતી પણ મારા માટે તો મેં આમ નજર કરીને ત્યાં તો ચંડ ને મૂંડ ને મારવા વાળી સિંહની માથે આસન વાળવા વાળી કોપે ન કડકત ધરણી ધડકત ખડકા ખડકત આ ભગવતી મને દેખાણી હતી અને એટલા માટે આ કડી મને યાદ આવે શું કીધું લક્ષ્મણ બાપુએ કે જી ચોટીલા વાળી માત ચામુંડા કે જી ચોટીલા વાળી એ મારી માત ચામુંડા કરજે તું સહાય રે માડી કરજે તું સહાય હે ભગવતી હે હનુમાનજી મહારાજ અમે તો તમારી આગળ એટલું માગીએ કે અમારા ટાણા હાચવી દેજો કદાચ દુનિયામાં અમારી આગળ કરોડો રૂપિયા હોય કે ન હોય પણ ટાણું આવે તેદી આ તારા પગમાં માથું મૂકીને તેદી અમારું ટાણું હાચવી દીજે અમારે એક કવિ વિદ્વાન એમ કહેતા હતા કે વખતે અમારો વ્યવહાર તું હાચવી લેજે હામળા મારા બાપ ટાણું આવે ને પાલરૂબા કહેતા હતા પાલરૂબા પાલિયા કે વખત આવે ટાણું આવે દેવનાથ બાપુ તેદી વ્યવહાર હાચવાની વાત કરી છે કે અમારો વ્યવહાર હાચવી દેજે અમારી આબરૂ ન જાય એટલા માટે આમાં કીધું કેવી ભગવતી લાગતી જોવા લોક ટોળે વડારે માડી તારા આવવાના એધાણે પડ્યા એકલ તારા આવવાના એધાણે પડ્યા જય જય એકલધામ જય જય એકલધામ માડી તારા આવવાના એધાણે પડ્યા મોગલ તારા આવવાના જય જય મોગલ આમાં આપણે જોતા બાપુ બાર ગવે આપણા વડીલોને કહેતા બોલી બદલાય
બાર ગવે બોલી બદલાય તરવર સર બદલે શાખા. ઘણા માણાના ધોળા આવી જાય ને ત્યાં સુધી સાલા લખણ ન ભૂલે. તમે નક્કી રાખજો. આપણી ગામડાની આ વડીલોની કહેવતો ને એક એક કહેવતને બાપુ હો વરો વીતે ને તે કહેવત પડે કે જાત વગર કોઈ દી ભાત ન પડે, ઊંચું હતું ને ઉકડે ચીડ્યું. આ બધી આપણી કહેવતો છે ગામડાની. આ તમે યાદ રાખજો. આ પહેરવેશ બદલે, માણાના પહેરવેશ બદલાઈ જાય. અને તમે જો આ વાગડમાં આવો એટલે તમને વાગડનો પહેરવેશ આમ જોવો તો મજા આવે. હમણાં ઓલા વડીલ બેઠા, મને શરૂઆતમાં નજર ગઈ. મેં ચાલો આ કેડિયું કહું તૂટે કડિયા તણી અંગની ઉનડિયા. એ કહું તૂટે કડિયા તણી આ દુહો તો વર્ષો પહેલા. એ દુહો કયો હતો? આ કડિયું પહેર્યું ને એની કહું એની દોરિયું મંડે તૂટી જવા, સાથી ફાટવા માંડે. આ કડિયા, આ સુરવાલ, આ ચોરણી, હવે આ બધા પહેરવા વયા ગયા. હવે તો સાલું કેવા કેવા કપડા એવા તમે નક્કી નહીં કરો. જીન્સના પેન્ટ લેવા જાય તો એમ કે મને ફંકી આપો. પહેલા તો વડીલોને પૈસા નહોતા એટલે બાપુ દેવનાથ બાપુ પેન્ટ ફાટી જાય, તૂટી જાય તો એને થીગડા મારતા વડીલો આપણા. થીગડા મારી અને બજારમાં નીકળે. કોઈ રૂપિયાવાળા હોય તો એને થીગડું ન માર્યું, ગરીબને થીગડા ફરજિયાત હતા. અટાણે જેટલા રૂપિયાવાળા છે ને એ બધા સાલા ફંકી પહેરે છે. કાં તો ઢીચણે તૂટ્યું હોય, કાં તો ઉપર તૂટી ગયેલું હોય. એ પાછી ફેશન છે. તમે જો સમયનું પરિવર્તન તો જુઓ. આપણે રમકડા કેવા ભગવાનના છે, કેવા નાચ નચાવે છે. કરોડો રૂપિયા છે તો લુગડાની ચોઈસ આપણી કપડાની તો તૂટલ્યા જ છે બધાને. કે કાં તો કે ફંકી પહેર્યા છે. એ ક્યારેક હું પહેરું છું. એમાં હવે તો મારે ક્યાં જવું, સમય હાલવું તો ખરું ને. પણ પેલા થીગડું મારેલું હોય તો આપણે એમ કહેતા ગરીબ માણસ છે, થીગડાવાળા કપડાં પહેર્યા છે. એમ હજી એક સમય એવો આવશે કે આવા વડીલો આવી માવડીઓ જે કપડાં જે પહેરવેશ પહેરે છે ને એને દુનિયાને સેલ્ફી લેવાને ફોટા પાડવા ઊભું રહેવું પડશે કે અમે પહેરવા કેમ અમારે પહેરવો. આવનારી પેઢીઓને આ કપડાં પહેરતાય નહીં આવડે કે આપણે કેમ આ પહેરવા, આ કેડિયું કેમ પહેરવાનું. હવે તમે જો વડીલે જીમીન કાપડાના બધા પેલાના દેવનાથ બાપુ પહેરવેશ હતા. આજે વિદેશવાળાને નોંધ લેવી પડે કે આ તો ભારતમાં જ જોવા મળે. સંપૂર્ણ અંગ જેમાં ઠકાયેલું તમને જોવા મળે એવા તો આપણા પહેરવેશ હતા. આ બધી વાતો છે. ત્યારે અમારે રસિકગીરી અમારે આવતીકાલે જે બાબરા પ્રોગ્રામ છે, ડાયરો છે, એની ફરમાઈશ એટલે બે કડી પાછી ગાઈ નાખું રૂખડ બાવાની. રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, રૂખડ બાવા તું હળવો હળવો હાલજો, ગરુવાને માથે રે રૂખડીયો જળુંબિયો એવા, ગરુવાને માથે રે રૂખડીયો જળુંબિયો. રે જળુંબે મોરલી માથે નાગજો, જેમ રે જળુંબે, જેમ રે જળુંબે, જેમ રે જળુંબે મોરલી માથે નાગજો એવા, ગરુવાને માથે રૂખડીયો જળુંબિયો એવા, ગરવાને માથે રે રૂખડીયો જળુંબિયો. હા સરકારી બાપુ જો આ આપણી સંસ્કૃતિ છે. આ કેવડા વરનો 2-3 વરનો છે. અટાણા હુઈ નો ગયો હોય, ઘોડિયામાં પડ્યો પડ્યો નાખોરાનો રડતો હોય. આ બધા યુવાનો છે ને એ મારા ચાહકો છે, એનો મને ફાંકો છે. મારે ક્યાં બીજો નશો કરવાની જરૂર છે યાર. અરે તારા માટે કહું છું ભુરાઈ, રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ. તમે બધાએ સાહિત્યને જીવતું રાખ્યું. બાપુ એક કલાકાર શું કરી શકે? કદાચ સામે જો સાંભળવા વાળાનો હોય, એને જાણવા વાળાનો હોય તો બાપુ અમારે બોલવું કોની સામે? એટલે હું તમને હૃદયથી કહું છું કે અમે સેલિબ્રિટી નથી. સેલિબ્રિટી તો ભોળો નાથ છે મારો. દુનિયાનો બાપ સેલિબ્રિટી છે. કોઈ વેમમાં ફરતો જ કાઢી નાખજો કેટલા આવીને વે ગયા યાર. બાપુ કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે. કોઈ સંતો બન્યા, કોઈ સાધુ બન્યા, કોઈ કલાકાર બન્યા, કોઈ કલેક્ટર બન્યા, કોઈ ડીએસપી બન્યા, કોઈ પ્રાઇમ મિનિસ્ટર બન્યા, કોઈ સીએમ બન્યા, કોઈ ખેડૂત બન્યા. આ તો બધા રમકડા છીએ આપણે. કઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે. આયા તો બાપુ ભજીવા વીણ ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ, જેને હાથમાં માળા લઈ અને ભજી લીધા
એને મજા આવી ગઈ. આનંદ સંત ફકીર કરે એવો આનંદ ના હે અમીરી મેં. ઈ મજા જે કરે છે આમાં બેઠા ઈ મજા હું તમે કદાચ બીએમ ને રેન્જ રોવર સ્પોટ લઈને કરી તો નો ભેળું થાય. શું કામ? એને તો લાગી ગઈ છે ધણી ધારી લીધે છો. એને ક્યાં દુનિયામાં જવાની જરૂર છે? અને આ બધા યુવાનોને હવે મારે એમ કેવું પડે કે આ બધા ટાબરિયા પાસે આ દાયરાને સાંભળે છે અને માણે છે. એટલા માટે આપણી સંસ્કૃતિ જીવન છે અને આવનારા સમયમાં બાપુ આ બધા ઇતિહાસો જરૂરી છે કે આપણને ખબર હોય કે પોરસ કોણ હતા, સિકંદરને કોને હરાવ્યો, 1857 નો પહેલો વિપ્લવ થયો ત્યારે લડવાવાળી આ દેશની દીકરી કોણ હતી? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ આપણને નામ આવડતું હોવું જોઈએ. આ દેશના યુવાનને ખબર હોય કે ભારતમાં પહેલા વહેલા જ્યારે અંગ્રેજોએ ફાંસી આપી તો કોને આપી, શું કામ આપી? તો આ દેશના યુવાનને ખબર હોવી પડે કે પહેલા વહેલા ફાંસી મંગલ પાંડેને આપી. શું કામ આપી? જે અંગ્રેજો કાર્ટિસ લાવ્યા બંદૂકનું, એ કાર્ટિસમાં ગાઉનું માઉસ હતું અને એને કીધું કે અમારા હિન્દુ સનાતન ધર્મમાં ગાય અમારી માં છે અને માતૃભૂમિને અમે અમારી જનતાને પ્રેમ કરીએ છીએ. ગૌ માતાને રાષ્ટ્રમાતા કરવા માટેની આપણે જે વાત કરીએ ને એ પહેલો વેલો બોલવા વાળો માણસ મંગલ પાંડે હતા. ગુવા માઉસ જેમાં મારી ગાયની પરમાટી આવે એવું કાર્ટિસનો ઇનકાર કરું છું. અને ત્યારે કીધું ફાંસી આપી દો આને. જો આને ફાંસી નહીં આપો તો આ હજારો યુવાનોને જાગૃત કરશે. આપી દો, ફાંસી મારી નાખો કે મને મોત મંજૂર છે પણ મારી માં છે અને જેને માં કીધી હોય પહેલી વહેલી ફાંસી મંગલ પાંડેને આપી. આ ભારતના યુવાનને યાદ હોવું પડે. દેશ માટે મરી જવા વાળા, કુરબાન થઈ જવા વાળા ચંદ્રશેખર આઝાદને યાદ હોવો પડે. રાજ્યગુરુ સુખદેવ યાદ હોવા જોઈએ. એથી આગળ કહું તો ઈંટનો જવાબ પાણાથી આપી, પથ્થરથી આપી સુભાષચંદ્ર બોઝ યાદ હોવો જોઈએ. અને એથી આગળ જો તમને કહું તો જેને કાળા પાણીની જન્મટીપની સજા આપી દીધી હતી સાવરકર મને તમને યાદ હોવો જોઈએ. આ ભૂમિમાં આપણે બધા જન્મ્યા છીએ. એટલા માટે આ છેલ્લે જ્યારે આ બધા ગીતોની યાદી થઈ મને કીધું અહીંથી કે ગૌ માતાને રાષ્ટ્રમાતા માટે જે ફોર્મ ભરવાના આવે, સાઇન કરવાની આવે એ કીધું. એટલા મને બહુ આખી ડિટેલથી ખબર નથી પણ મને એમને શોર્ટમાં કીધું. તો જ્યાં ખબર પડે ને આ તમે સહી કરી અને સરકાર સુધી 12 કાઉન્ટર છે ને સહી કરજો. ખબર પડે કે આ તમારો મારો બધાનો મત એવો છે કે આપણી ગૌ માતા છે રાષ્ટ્રમાતા બને. બહાર નીકળતા જ કાર્યાલયમાં ભાઈઓ તથા બહેનો બધાને ગૌ માતાને સન્માન આહવાન અભિયાન પૂરા ભારત દેશમાં ચાલી રહ્યું છે. ત્યારે આપણે બધા એમાં ક્યાંક ને ક્યાંક ભગવાન રામે જ્યારે સેતુ બાંધ્યો ને ત્યારે નીલને અંગત પથ્થર ઉપર નામ લખતા હતા. સેતુ બાંધ્યો ત્યારે આપણી કહેવત છે કે એક નાની એવી ખિસકોલી હતી, પાણીમાં બુડકી મારી ડૂબીને બહાર આવે, ધૂળમાં આલોટો મારીને પાછી પાણી વહી જાય. કોઈ ખિસકોલીને કીધું કે તું શું કરે છે? એ કે ભગવાન સેતુ બાંધે છે ને તો હું થોડી થોડી ધૂળ એમાં મૂકું છું કારણ કે મારા રામને લંકા સુધી પહોંચવામાં એક નાની એવી ખિસકોલીજીનો આવો વિચાર આવે કે હું આમ કરું તો આમ થઈ જાય, હું આમ કરું તો આમ થઈ જાય. બાપુ આપણી કહેવત છે કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એટલે એક માણસની એક વિચારધારા અને એમાં બધા જ્યારે ધીરે ધીરે પોતાનો વિચાર રજૂ કરે તો હું એમ કહું છું આ માધ્યમથી કે આજ નહીં તો કાલ નહીં તો ઓલા દિવસ એક દિવસ આ ભારતમાં રાષ્ટ્રમાતા ગૌ માતાને જાહેર કરવી જ પડે. એમાં બીજી વાત નો શું કામ? આપણે જેને માં કીધી છે, જેના નામના આપણે કાયમ જયકારા બોલાવ્યા એ આપણી માં શું કામ ન થાય? એ માટે તમે અને બધાય આ દેવનાથ બાપુ સંતો મહંતો તો અભિયાન ઉપાડ્યું પણ આપણે બધાય સાથે મળી અને રિક્વેસ્ટ કરીએ સરકારને કે આપણી માં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. અને ત્યારે અહીંયા બધાય સહભાગી થાજો. જે પણ નીકળો એ સાઇન કરતા જાજો. આ ખબર જે તે સમય આપણે પહોંચાડવાની છે. ત્યારે આયા ચિત્રોડ મંદિર આ દેવલમાનું મંદિર એટલે આમ તો મને એક બે કડી યાદ છે બાપુ. અહીંથી આયદેવમાનું મંદિર છે. હા, કુળ સુરાસુર ચારણો કેરા તને ખોડાહર ધામ, ગોકુળ જેવા જ્યાં ગાજતા ગાંજા જોઈને ચિત્રોડ ધામ. એટલે ઘણા બધા ગીતો છે બાપુ. અહીંથી ઘણી બધી વાતો એવી છે. અટાણે કોઈ કલાકની વાર્તા સાંભળતા નથી. સાલા ઘરે કહીને આવ્યો કે અમે 12-1 વાગે તો આવી જવાના, 20 કોલ પહેલાથી નીકળી જાય. મારે વાર્તા માંડવી કે એમનું ધ્યાન રાખવું. એટલે પછી 1 કલાકની વાર્તા બાપુ 10 મિનિટમાં શોર્ટમાં પૂરી કરવી પડે. બાપા સાંભળી લો સમસીતમાં. કારણ કે એક સમય હતો કે 1 કલાકની વાત માંડો તો સામે આમ બેસી જતા વાત સાંભળવી છે. હવે હું સમજુ છું બધા એના શેડ્યુલ એટલા બધા બીજી થઈ ગયા. જેને પૂછો કાંઈ કામનો ઓટે બેઠા બેઠા માવો બનાવતા હોય આપણે પૂછો એમ કે શેડ્યુલ બીજી છે મારું. લે અલ્યા ભાઈ તું માવો 16 જણ પાછો એમ કે શેડ્યુલ બીજી છે. લગભગ બીજી શેડ્યુલ વાળા થઈ ગયા છે. અને ત્યારે મને આયદેવ માનું મને ગીત કીધું એટલે 2 કડી અહીંથી યાદ કરું છેલ્લે. એ મુખે
હે મુખે આઈ દેવનું નામ જાય આવે આઈ દેવમાં વારે આવે માડી વારે આવે હે મુખે આઈ દેવનું નામ હે મુખે આઈ દેવમાંનું નામ જાય આવે માતાજી મારી વારે આવે માડી વારે આવે હે આવી દુનિયામાં ડંકો વગાડે આઈ દેવમાં વારે આવે માડી વારે આવે હે આવી દુનિયામાં ડંકો વગાડે આઈ દેવમાં વારે આવે માડી વારે આવે માં ગૌરવ થાય દેવનાથ બાપુ આવા બધા થાંભલા છે આપણા દાતારોના આ સરસ મજાનું આવું હનુમાનજી મહારાજના ખોળામાં રામચરિતનું આવું આયોજન થયું એમાં ભાઈ 11 લાખ રૂપિયા દિનેશભાઈ માળીએ 11 લાખ રૂપિયા આપ્યા જોરદાર તાળીઓથી વધાવી એમને સારા કામમાં તો પૈસા વાપર્યા ને હા એટલા માટે આપણને ગૌરવ છે ક્યાંક ને ક્યાંક આવા ધર્મના થાંભલા દાતારો ઊભા છે એટલે હજી ક્યાંક ને ક્યાંક સારા કામો થતા હોય છે ત્યારે હે મુખે એકલમાંનું નામ જાય આવે એકલમાં વારે આવે માડી વારે આવે માં જય દેવાલ હે મુખે દેવલમાંનું નામ જાય આવે દેવલમાં વારે આવે માં તું વારે આવે માં ધૂધમાંગ ગગની શંખ ગાવે એ જગ 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 મુરાટ જગ 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 દૈત દાટ નવતમ પ્રગટક નિરાટ લલિત નાટ લાવે દૌલત બદ હદ ગૂથલીન બદ 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 સત કરબીન ગત 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 સેસ કીન દૂત નવીન જાવે સુર બેર બેર પર ગડ ગડ બેર બેર નટવર નાચે હર ગડ ગડ બેર બેર નટવર નાચે બાર માસીના ગીતો ગવાના કારતક માગસર પો મા ફાગણ ચૈતર વૈશાખ જેઠ આહાડ શ્રાવણ ભાદરવો આહો 12 મહિનાના 12 માસી ગીતો ગવાના કૃષ્ણ ભગવાન ને દ્વારકા વાળા ને ગોકુળ મૂકીને જ્ઞાન રીઝવા ઘણા બધા ગીતો ગવાના હે દ્વારકા વાળા હે ગોકુળ વાળા અને શું ગાયું 12 માસીમાં સાંભળજો આમાં ગીતોમાં એક બે કડી હવે 8 મહિનો આવે છે જેઠ જાય કોરો એનો ખંડમાં ખટકો નહીં પણ અમને આહાડનો એક દી તો વહમો લાગે વેરડા આ તો જેઠ ભયો જાય કોરો એને ખંડમાં ખટકો નહીં પણ 8 મહિનામાં વરસાદ ન આવે તો ખેડૂતના જીવ તાળવે ચોટી જાય એટલે કીધું કેવો છે ભગવાનને પ્રાર્થના કરી
मलारम बनी बहारम जलधारम एका दूर डकारम मयूर पुकारम तड़िता तारम विस्तारम न लही संभारम प्यास अपारम न कुमारम निर्चारी ने बलहारी गोकुल आवो गिरधारी रे मारा गोकुल आवो गिरधारी અને મારા પરમ મિત્ર છે ભોળાનાથના પરમ ઉપાસક અમારા રાજકોટના ઉદ્યોગપતિ છે ક્યાં વી ગયા ડાભી અમારે આયા મારા પરમ સ્નેહ મિત્ર છે મોરબીથી આ ડાયરાને માણવા માટે ગોવિંદભાઈ આવ્યા છે એની મને ફરમાઈશ હતી એટલે આ કડી મને યાદ આવી શ્રાવણ જલ બરસે સુંદર સરસેન બદલ ભરમ સે અંબર સે श्रावण जल बरसे सुंदर सरसन बदल भरम से अंबर से एक गिरी सर से लता लहर से नदियां पर से सागर से दंपति दुख दर्शन साध समरसन लगत जहर से दुखकारी राधे प्यारी मैं बलहारी गोकुल आवो गिरधारी रे मारा 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 गोकुल आवो ए उगमना ओरडा वाली अनुभजा तन पेली जावाली काली अंधारी आमा कायो जे नहीं एवी वरण माथे पड़ी रा काली अंधारी ए माड़ी आमा कायो जे नहीं एवी वरण माथे पड़ी रा तेदी जागती जो तुम्हारी मढ़लाटी में मारी आयुगी परबात ए गमना ओरडा वाली ए भजा तन बेली जा वाली मारी हो नलमा तू जाब कपाली पोता व्रत पालवा वाली बोलिए हनुमान जी महाराज नी रामचंद्र भगवान